Hello everyone, this is Pradeep Sojitra and today we are going to continue our unit 3 Mohan and his Veena. આજે આપણે યુનિટને કન્ટિન્યુ કરશું જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા. એટલે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે રીતે જોયેલું તેની ગ્લોસરી જોઈ હતી અને મોહન વિશે વાત કરેલી હતી. મોહન એટલે વિશ્વ મોહન ભટ્ટ, બરાબર? તેના વિશે આપણે વાત કરતા હતા. બાળપણની અંદર એવું જોયું હતું કે તે જન્મ છે એ મ્યુઝિશિયન ફેમિલીમાં થયો હતો, એટલે મ્યુઝિક તો તેના બ્લડમાં હતું અને તેના ફાધર અને તેના અધર ફેમિલી મેમ્બર્સની જેમ તેણે પણ વોકલ મ્યુઝિકથી સ્ટાર્ટ કરે છે, પછી વાયોલિન શીખે છે ને પછી તે સિતાર વગાડવાનું શરૂ કરે છે. તો હવે જોઈશું આગળનો યુનિટ. A German lady came to stay with Mohan's family. એક જર્મન લેડી એટલે જર્મની જે કન્ટ્રી છે ત્યાંની એક લેડી, એક સ્ત્રી. કમ એટલે આવી, ટુ સ્ટે એટલે રોકાવા માટે આવી. વિથ મોહન્સ ફેમિલી, કે મોહનની ફેમિલી સાથે રોકાવા માટે, અને ટુ લર્ન મ્યુઝિક, અને મ્યુઝિક શીખવા માટે આવી ફ્રોમ હિઝ ફાધર એટલે તેના ફાધર પાસેથી. કે જર્મનીની એક સ્ત્રી મોહનની ફેમિલી સાથે રોકાવા અને મ્યુઝિક શીખવા માટે આવી ફ્રોમ હિઝ ફાધર એટલે તેના ફાધર પાસેથી. એટલે આ મોહનના જે ફાધર છે એની પાસે તે મ્યુઝિક શીખવા આવી છે. ઇટ વોઝ ધેન, કે ત્યારે, ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, કે ત્યારે તેના જીવનમાં ગિટારની એન્ટ્રી થઈ. એન્ટર્ડ પ્રવેશ્યું. ગિટાર એક ફોરેન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વિદેશી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર? જે વિદેશમાં ખાસ કરીને તે વગાડવામાં આવે છે તે જ. તો ત્યારે તેના જીવનમાં ગિટાર આવે છે. હી બિગેન, તેણે શરૂ કર્યું. બિગિનનું ભૂતકાળ છે બિગેન. હિઝ એક્સપેરિમેન્ટ્સ, તેના પ્રયોગો શરૂ કર્યા, તેની ઉપર સંશોધન કરવાનું શરૂ કર્યું. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાદ્ય છે, તેની સાથે તેણે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરવાનું શરૂ કર્યું, બરાબર? કે હવે તેના જીવનમાં ગિટારની એન્ટ્રી થઈ એટલે તેની ઈચ્છા એવી છે કે હવે તે ગિટાર શીખે, એટલે તેના ઉપર તેને વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવાનું શરૂ કર્યું. બિગેન એટલે શરૂ કર્યું. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. I want to play the guitar only, said Mohan to himself. કે મોહન હિમસેલ્ફ એટલે ખુદને કહે છે, તેને પોતાને કહે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ, કે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં. નાવ એટલે હવે, ઇન માય લાઈફ એટલે મારા જીવનમાં, કે હવે મારા જીવનમાં બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે એટલે કે વગાડવાની ઈચ્છા દર્શાવે છે અહીંયા. પ્લે એટલે વગાડવું, એવું આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું હતું કે આઈ વોન્ટ ટુ પ્લે ધી ગિટાર ઓનલી, કે મારે તો માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે, બરાબર? બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારે વગાડવાનું થતું નથી. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, તેનો સંપૂર્ણ ટાઈમ કોણ લઈ લેતું હતું? ગિટાર. એટલે કે ગિટાર જ આખો દિવસ તે વગાડતો હતો, બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર તે ધ્યાન આપતો હતો નહીં. ગિટાર, ધી હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. બરાબર? કે ગિટાર, ધી હોલ ડે ગિટાર, કે આખો દિવસ ગિટાર એમ. અવર્સ ઇઝ અ ફેમિલી, કે આપણે એક એવી ફેમિલી છે જ્યાં, આ વેર એટલે છે ને, વેર એટલે સંયોજક છે, વેર એટલે ક્યાં નહીં, વેર એટલે જ્યાં એવું થશે કે આપણી એવી ફેમિલી છે જ્યાં સિતાર, વોકલ્સ કે પછી ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ, કે તેનો પ્રેક્ટિસ કરવામાં આવે છે, વગાડવામાં આવે છે, બરાબર? કે આપણી ફેમિલીમાં સિતાર વગાડવામાં આવે છે. વોકલ્સ એટલે આપણે કીધું હતું લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર કે જે બોલીને મ્યુઝિક કાઢવામાં આવે છે, શાસ્ત્રીય સંગીત કહી શકાય, તેમાં વોકલ્સની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ક્લાસિકલ વાયોલિન છે, વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. The guitar does not have the effect
કે ગિટારમાં છે ને તે ઇફેક્ટ નથી. ઇફેક્ટ એટલે તે અસર જે થવી જોઈએ એ અસર નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે અસર છે ને, બરાબર, કે જે આપણા ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં જે અસર છે, ઇફેક્ટ છે, એ ઇફેક્ટ ગિટારમાં હોતી નથી. બરાબર. એટલે જે પ્રકારનો અવાજ આપણે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કાઢી શકતા હોય એ પ્રકારનો અવાજ આ ગિટાર નથી કાઢી શકતું. એન્ડ મોર ઓવર, અને તદ ઉપરાંત, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને બીજી બાબત એ કે તે ઇન્ડિયાનું નથી. said one of the family members, એના જે ફેમિલી મેમ્બર્સમાંથી કોઈ એક વ્યક્તિએ કહ્યું કે ગિટાર does not have the effect which our instruments do, કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જે અસર છે ને, ઇફેક્ટ, તે ગિટારમાં નથી. and it's not from India, અને તે ઇન્ડિયાનું નથી. said one of the family members, એટલે કે તેના ફેમિલીના એક સભ્યોમાંથી એક વ્યક્તિએ કહ્યું. તો એના ફેમિલી મેમ્બરમાંથી એવું કહેવામાં આવે છે આખો દિવસ ગિટાર, કે આપણું ફેમિલી એવું છે જ્યાં સિતાર વગાડવામાં આવે, વોકલ્સ વગાડવામાં આવે, ક્લાસિકલ વાયોલિન વગાડવામાં આવે, અને તું ગિટાર વગાડે છે, અને એમાં આપણા જેવા આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે અસર હોય છે એ અસર હોતી નથી. ડુ યુ નો, તને ખબર છે, યોર ફાધર, કે તારા પિતા, ડઝ નોટ અપ્રૂવ, એટલે પરવાનગી આપતા નથી કે સ્વીકારતા નથી, યોર લવ ફોર ધી ગિટાર, said his auntie, તેના આંટીએ કહ્યું કે તને ખબર છે, ડુ યુ નો, યોર ફાધર, કે તારા ફાધર છે, ડઝ નોટ અપ્રૂવ, સ્વીકારતા નથી, એક્સેપ્ટ કરતા નથી, યોર લવ ફોર ગિટાર, કે તારો જે ગિટાર માટેનો પ્રેમ છે એ તારા ફાધર સ્વીકારતા નથી. તને ખ્યાલ છે? એટલે કે તારા ફાધરને પસંદ નથી તું ગિટાર વગાડે તેમ. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ તેના મધર કેમ, એટલે આવ્યા, ટુ હેલ્પ હિમ, તેની મદદ કરવા માટે આવ્યા. બરાબર, કે એની મધર છે એની મદદ પર આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર, કે તેને તેના હર્ટની ડિઝાયર, તેના હૃદયની જે ઈચ્છાઓ છે તે ફોલો કરવા દો, એવું તેના મધર કહે છે. બરાબર, એક ફેમિલી મેમ્બર એવું કીધું કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જેવી અસર નથી હોતી. એના આંટી એવું કહે છે કે તારા ફાધર તારો જે આ ગિટાર માટેનો પ્રેમ છે અપ્રૂવ કરતા. ટૂંકમાં બધા ડિસએગ્રી છે મોહન સાથે ગિટાર બાબતે. પણ તેના મધર એવું કહે છે લેટ હિમ ફોલો, કે તેને ફોલો કરવા દો, અનુસરવા દો, હિઝ હર્ટ્સ ડિઝાયર. હર્ટ્સ ડિઝાયર એટલે તેના હૃદયની જે ઈચ્છાઓ છે તેને અનુસરવા દો, અથવા તેની જે ઈચ્છાઓ છે ઈચ્છાઓ પ્રમાણે કામ કરવા દો એમ. એટલે કે કોઈ પણ વ્યક્તિ તમે તેને રોકશો નહીં, તેવું તેના મધર કહે છે. શી ડિક્લેર્સ, શી ડિક્લેર્ડ એટલે તેને જાહેર કરી દીધું એમ, બધાને જણાવી દીધું કે કોઈ તેને રોકશો નહીં. કીધું શી ડિક્લેર્ડ, ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. બરાબર, કે તેને તેના હર્ટની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પ્રમાણે કામ કરવા દો. Then his father started supporting him. પછી his father, તેના પિતાએ, started એટલે શરૂ કર્યું, સપોર્ટિંગ એટલે સપોર્ટ આપવાનું, ટેકો આપવાનું શરૂ કર્યું, હિમ એટલે તેને. બરાબર, કે સહકાર આપવા માંડ્યા, કોઈ વાંધો નહીં એમ. he was overjoyed, તે ખૂબ જ ખુશ થયો. and decided, અને નક્કી કર્યું, to modify, modify એટલે સુધારા વધારા કરવા, એની અંદર કંઈક વસ્તુ નાખવામાં આવે, કંઈક વસ્તુ કાઢવામાં આવે. ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન એટલે પશ્ચિમી, પશ્ચિમી એટલે વિદેશી, જે અમેરિકા કહી શકાય, ઇંગ્લેન્ડ કહી શકાય, બધા પશ્ચિમી દેશોનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાદ્ય છે, એને મોડિફાય કરવાનું નક્કી કર્યું. મોડિફાય કરવાનું નક્કી કર્યું એટલે કે સુધારવાનું નક્કી કર્યું. બરોબર, કે હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ, કે ખૂબ જ ખુશ થયો. ઓવરજોયડ એટલે ખૂબ જ ખુશ થવું, એન્ડ ડિસાઇડેડ, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, કે તે ખૂબ જ ખુશ થયો અને નક્કી કર્યું. ટુ મોડિફાય, મોડિફાય એટલે સુધારો વધારો કરવો. ધીસ એટલે આ, વેસ્ટર્ન એટલે પશ્ચિમી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય. આ પશ્ચિમી વાદ્યમાં સુધારો વધારો કરવાનું તેણે નક્કી કર્યું. હી ટ્રાઈડ, એને પ્રયત્નો કર્યા. ટુ મેક ઇટ સુટેબલ, યોગ્ય બનાવવા માટેના પ્રયત્ન કર્યા.
ફોર પ્લેઇંગ વગાડવા માટે, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, પ્યોર એટલે શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક કે ભારતીય શાસ્ત્રીય સંગીત, બરાબર, કે એમાં વગાડી શકાય એના માટે સુટેબલ બનાવવા માટે, કે બધા એમ કહેતા હતા ને મેં ક્લાસિકલ મ્યુઝિક નથી વાગતું એમ, તે બનાવવા માટે શું એને નક્કી કર્યું કે આપણે એને સુધારો વધારો કરી નાખશું જેથી એમાં શાસ્ત્રીય સંગીત એમાંથી બહાર નીકળી આવે એમ. તો હી ટ્રાઈડ એને પ્રયત્ન કર્યા ટુ મેક ઇટ સુટેબલ, મેક એટલે બનાવવું, સુટેબલ એટલે યોગ્ય, બંધ બેસતું બનાવવું એમ. ફોર પ્લેઇંગ વગાડવા માટે, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક કે શુદ્ધ ભારતીય સાંસ્કૃતિક સંગીત વગાડી શકે એવું બનાવવા માટેનો તેણે પ્રયત્ન શરૂ કર્યો. હી સ્પેન્ટ 2 more years, બે વધારે વર્ષ એણે વિતાવ્યા. સ્પેન્ટ એટલે વિતાવ્યા, સ્પેન્ડ નું ભૂતકાળ છે સ્પેન્ટ, વિતાવવું, પસાર કરવું. વિથ ગિટાર ઓનલી, તેણે ગિટારની સાથે માત્ર ગિટારની સાથે બીજા 2 વર્ષ વિતાવ્યા, એટલે 2 વર્ષ સુધી હજુ પણ એક્સપેરિમેન્ટ કરતો રહે છે, બરાબર, એની અંદર જે કંઈક નવું કરી શકતો હોય નવું કરવાનો પ્રયત્ન કરતો રહે છે. વન ઇવનિંગ, એક સાંજે, there was a gathering of close family friends. ગેધરિંગ એટલે કે ભેગા થવાનું હતું. ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજદીકના ફેમિલી જે મિત્રો હોય તેનું ભેગું થવાનું રાખ્યું હતું, ગેધરિંગ રાખ્યું હતું. એટલે આપણે કેમ કોઈ પ્રોગ્રામ રાખવામાં આવે, કોઈ પ્રસંગ રાખવામાં આવે જેથી બધા લોકો ભેગા થાય એમ, એવી રીતે ગેધરિંગ રાખવામાં આવે. ગેધરિંગમાં શું હોય, આપણે ગેટ ટુગેધર, બધા ભેગા થવું એમ, કે નજદીકી જેટલા પણ ફેમિલી ફ્રેન્ડ છે બધાનું ગેધરિંગ રાખવામાં આવ્યું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, કે આ નાની ગેધરિંગમાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આ સ્મોલ ગેધરિંગ ની અંદર મોહન્સ બ્રધર, મોહનના ભાઈ બહેન અને નેફ્યુઝ એટલે તેના જે ભત્રીજાઓ હતા તેણે, હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, તે પણ એક પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, કલાકારો હતા એમ, કે એના ભાઈ બહેન અને તેના જે ભત્રીજાઓ છે તેના દ્વારા પ્લેડ મ્યુઝિક, તે લોકોએ પણ મ્યુઝિક વગાડ્યું, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એનું જે સાંસ્કૃતિક જે વાદ્યો હતા તેમાં તેણે પણ તેનું મ્યુઝિક વગાડ્યું. There was a great appreciation, કે તેમાં તે લોકોને ખૂબ જ શાબાશી આપવામાં આવી, ખૂબ જ સારું વાતાવરણ બનાવવામાં આવ્યું એ લોકો દ્વારા, અથવા તે લોકોના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા ત્યાં મોહનના ભાઈ બહેન અને તેના ભત્રીજાઓના. મોહન ટુ, મોહને પણ, એક્સપ્રેસ એટલે રજૂ કરી, એક્સપ્રેસ એટલે રજૂઆત કરવી, હિઝ વિશ, તેની ઈચ્છા, ટુ પરફોર્મ, પરફોર્મ કરવાની તેની ઈચ્છા પણ તેણે રજૂ કરી કે હું પણ પરફોર્મ કરવા ઈચ્છું છું એમ, તેના ભાઈ બહેન અને ભત્રીજાઓ કર્યું. એટલે હી પ્લેડ ઓન ગિટાર, અને તેણે શું વગાડ્યું, ગિટાર વગાડ્યું, બરાબર, કે મોહને પણ એની ઈચ્છા રજૂ કરી કે મારે પણ ગિટાર વગાડવું છે, બરાબર, અને તેણે ગિટાર વગાડ્યું એમ. એટલે કે આ ગેધરિંગ ની અંદર બધા લોકો, એના જે ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, એટલે બધા મોટા ભાગના બધા સંગીતકારો જ હોવા જોઈએ, કારણ કે સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે એટલા માટે. તો એના ભાઈ બહેન અને ભત્રીજાઓ જે છે મ્યુઝિક વગાડે છે, તો મોહન પણ એની ઈચ્છા વ્યક્ત કરે છે અને પોતાનું ગિટાર વગાડે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, આફ્ટર એટલે પછી, હિઝ પરફોર્મન્સ કે તેનું જે પરફોર્મન્સ થઈ ગઈ, તેની રજૂઆત થઈ ગઈ તેના પછી, અ રિલેટિવ સેડ, એક રિલેટિવે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, નીડ ટુ એટલે જરૂર હોવી, વર્ક વેરી હાર્ડ, વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરવાની જરૂર છે, વિથ ધી ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, કે એક સગા સંબંધી તેના જે છે રિલેટિવ સગા છે એને કહ્યું કે તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે, બરાબર, કે ખૂબ જ મહેનત કરવાની તારે જરૂર છે. વન ઓફ ધી રિલેટિવ સેડ, બીજા એક રિલેટિવે કહ્યું, વન ઓફ ધી રિલેટિવ સેડ, ઇફ ઇટ વર ધી સિતાર, કે જો આ સિતાર હોત, એટલે કે તે ગિટાર વગાડ્યું છે એની જગ્યાએ જો સિતાર હોત, તો યુ વુડ હેવ બીન, તો તું હોઈ શકત,
in competition with your brother and sister. તો તું તારા ભાઈ અને બહેન સાથે તું સ્પર્ધામાં હોત. બરાબર, મતલબ તું તેની સાથે સરખામણી કરી શકત તારી એમ ખુદની, જો આ સિતાર હોત તો. પણ ગિટાર છે એટલે કે તે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે તારા ભાઈ બહેન જેટલું સારું વગાડ્યું નથી એમ. બરાબર, કે ઇફ ઇટ વર ધી સિતાર, કે જો તે સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશનમાં હોત, સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ, તે ઓલરેડી વિતાવ્યા છે, 2 years ઓન ઇટ, તેના ઉપર ઓલરેડી 2 વર્ષ વિતાવી નાખ્યા છે. બટ, પરંતુ, સ્ટીલ, હજુ પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, કે આ ઇન્સ્ટ્રુમેન્ટને વધારેની જરૂર છે, અથવા તો વધારે સમયની જરૂર છે. બરાબર, કે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ, સ્પેન્ટ એટલે વિતાવવું, આપણે આગળ એક વર્ડ આવી ગયો છે સ્પેન્ટ જ. બરાબર, 2 years ઓન ઇટ એટલે તે ગિટાર ઉપર 2 વર્ષ તો વિતાવ્યા છે. બટ સ્ટીલ, પણ હજુ પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય, નીડ્સ એટલે જરૂર છે, મોર એટલે વધારે, કે હજુ પણ વધારે સમયની જરૂર છે. એવું તેના રિલેટિવ્સ દ્વારા, ટૂંકમાં બધાના નેગેટિવ કમેન્ટ્સ આવે છે ને, કે હવે તો શું થશે એમ, કારણ કે બધા એને નેગેટિવ કહે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના પરફોર્મન્સ પછી સમવન એટલે કોઈકે કહ્યું, ધી સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, કે સિતારનો જે અવાજ છે ને, ઇઝ લાઈક, લાઈક એટલે ની જેમ હોવો, ગમવું નહીં થશે, લાઈક એટલે ની જેમ હોવું, અ ફ્લોવિંગ સ્ટ્રીમ, ફ્લોવિંગ એટલે વહેતું, સ્ટ્રીમ એટલે ઝરણું, કે સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. બરાબર, કે જે ઝરણાનો અવાજ એમ મીઠો મધુર લાગે સાંભળવો, એમ સિતારનો અવાજ મીઠો મધુર લાગે છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, કે તારા આ વાદ્યમાં ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તે પ્રકારની ઊંડાઈ છે નહીં. બરાબર, કે તારું જે સિતારનો જે અવાજ છે વહેતા ઝરણા જેવો લાગે છે, પણ આ તારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ ડેપ્થ, આ ઊંડાઈ જોવા મળતી નથી. યટ અનધર સેડ, તેમ છતાં બીજાએ કે પણ કહ્યું, કે યોર બ્રધર પ્લેઝ ધી વાયોલિન, કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ, કે તેના જે સુર અને તાલ છે, આર સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે, કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે, તેના સુર અને તાલ તો ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે, તું પણ વગાડ વાયોલિન, એવું કહેવા માંગે છે. બરાબર, એટલે કે આ બધા નેગેટિવ કમેન્ટ્સ આપે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, ડિપ્રેસ થઈ જવું, હતાશ થઈ જવું, દુઃખી થઈ જવું, ખૂબ જ દુઃખી થઈ ગયો, ખૂબ જ હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધી હોલ નાઇટ, અને આખી રાત રડે છે. બરાબર, કે મોહન ખૂબ જ હતાશ થઈ ગયો, આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years, તેને ઓલરેડી 2 વર્ષ આપી દીધા છે ઓફ હિઝ લાઈફ, તેના જીવનના, ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આ વાદ્યને તેણે પોતાના જીવનના 2 વર્ષ આપી દીધા છે. તેમ છતાં બધા લોકો દ્વારા નેગેટિવ કમેન્ટ્સ એને મળે છે. બરાબર, એટલે મોહન ખૂબ જ હતાશ થઈ ગયો અને રડવા લાગ્યો, આખી રાત રડ્યો. he cried, અહીંયા કીધું cried એટલે રડ્યો, for the whole night એટલે આખી રાત સુધી રડ્યો, કારણ કે તેના જીવનના તેને 2 વર્ષ એ ઇન્સ્ટ્રુમેન્ટને તેણે આપી દીધા છે. બટ, પરંતુ, ફ્રોમ ધી હર્ટ, પરંતુ તેના હર્ટમાંથી, આઈ એમ મેડ ફોર ગિટાર, there is no instrument for me but the guitar, he thought, તેણે વિચાર્યું, કે બટ ફ્રોમ ધી હર્ટ, કે હૃદયથી, દિલથી, આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું ગિટાર માટે જ બન્યો છું. ભલે બધા નેગેટિવ કમેન્ટ્સ આપ્યા, કે હું ગિટાર માટે જ બન્યો છું. there is no instrument, એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ફોર મી, મારા માટે,
બટ ધી ગિટાર, માત્ર ને માત્ર ગિટાર જ છે એમ. બરાબર, મનમાં નક્કી કરી નાખે છે કે ભલે એ લોકોએ નેગેટિવ કોમેન્ટ આપ્યા છે, પણ દિલથી તો મારા હું ગિટાર માટે જ બન્યો છું ને બીજું ગિટાર સિવાય મારી પાસે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારે જોઈતું નથી. This instrument will become my face to the world. Become એટલે બનવું, my face એટલે ચહેરો બનવું, to the world એટલે વિશ્વને. એટલે કે મારો ચહેરો બનશે એટલે લોકો આ ગિટારના નામથી મને ઓળખશે એમ, આ ઇન્સ્ટ્રુમેન્ટના નામથી. કે this instrument will become my face to the world, કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ દુનિયા માટે મારો ચહેરો બનશે. I am sure, મને ખાતરી છે. I am going to make it big, very big, કે હું તેને મોટું બનાવવાનો છું, ખૂબ જ મોટું બનાવવાનું છે. બરાબર. He was determined. Determined એટલે મક્કમ, નિર્ધારણ કરવું, કે ડિસાઈડ કરી લેવું, નક્કી કરી નાખ્યું, અને મક્કમ નિર્ધારણ કરી નાખ્યું કે હું આને મોટું, ખૂબ જ મોટું બનાવીશ એમ. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મારું ચહેરો બનશે, એટલે દુનિયા માટે મારી ઓળખાણ બનશે, મારો ચહેરો બનશે. એટલે this experience, આ જે એનો અનુભવ છે, took place, બન્યો હતો, when Mohan was only 16 years of age, કે આ અનુભવ એને થયો હતો જ્યારે મોહન વોઝ ઓનલી 16 years of age, કે જ્યારે મોહન જ્યારે માત્ર 16 વર્ષની ઉંમરનો હતો. when એટલે જ્યારે. બરાબર, કે આ એક્સપિરિયન્સ, આ અનુભવ, જે ઘટના બની હતી એ ક્યારે બની હતી? જ્યારે મોહન છે 16 વર્ષની ઉંમરનો હતો. ઇટ વોઝ ધી ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક, બદલાવ, કે તેના જીવનની અંદર એક મોટો વળાંક હતો. આ એના જીવનની અંદર એક મોટો બદલાવ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને તેનું રિયાઝ ડબલ કરી દીધું. રિયાઝ એટલે કે જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની પ્રેક્ટિસ કરવામાં આવે તેને રિયાઝ કહેવામાં આવે. ડબલ એટલે 2 ગણું કરી દેવું એમ. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને અંદાજિત દિવસના 10 કલાક તેની પ્રેક્ટિસ કરતો રોજ. બરાબર, તેનું રિયાઝ જે હતું એ ડબલ કરી દીધું, અને પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day, અને દિવસના લગભગ 10 કલાકે પ્રેક્ટિસ કરતો. He also studied, તેણે એ પણ અભ્યાસ કર્યો, other aspect of the guitar, કે ગિટારના જે બીજા પાસા હોય, બીજા જે ભાગ હોય ગિટારના, તેનો પણ તેણે ખૂબ જ અભ્યાસ કર્યો. એસ્પેક્ટ એટલે ભાગ થાય, ઓફ ગિટાર, ગિટારના ભાગનો અભ્યાસ કર્યો. He decided, તેણે નક્કી કર્યું, to incorporate, incorporate એટલે ભેગું કરવું, ધી સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે રીત, એન્ડ સાઉન્ડ એટલે અવાજ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધી ગિટાર. એને શું નક્કી કર્યું? કે ભેગું કરવું, કે સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે રીત, અને સાઉન્ડ એટલે અવાજ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેટલા પણ વાદ્ય છે ને એ બધાનો જે ખાસિયત હોય, રીત હોય, અવાજ હોય, બધું ભેગું કરવાનું એમ, ઇનટુ ધ ગિટાર. એટલે એને હું શું કીધું, હું બધા જેટલા વાદ્ય છે, આ સિતાર છે, વાયોલિન છે, એ બધાના અવાજ હું ગિટારમાં ભેગા કરી દઈશ, એવું એને નક્કી કર્યું. ઇનકોર્પોરેટ એટલે ભેગું કરવું. બરાબર, કે અલગ અલગ વાદ્ય આપણે બધા વગાડીએ છીએ, એની જગ્યાએ હું બધાનો અવાજ, એવું કહે છે પેલો સિતાર વગાડે છે, પેલો વાયોલિન વગાડે છે, તો હું બધાના અવાજ છે આની અંદર મિક્સ કરી દઈશું, ભેગા કરી દઈશ. બરાબર. He wanted to invent. Wanted એટલે ઈચ્છતો હતો. To invent, invent એટલે શોધવું. Something, એવું કંઈક શોધવા ઈચ્છતો હતો, which gave the sound and tune, કે જે આપે અવાજ અને ટ્યુન એટલે લય, વેસ્ટર્ન ગિટારના આપે. બરાબર, કે તેના જે અવાજ છે, તેનો લય છે એ વેસ્ટર્ન ગિટાર જેવો હોય. બટ કુડ બી પ્લેડ, પણ વગાડી શકાય, લાઈક એન ઇન્ડિયન વીણા. પણ કેવી રીતે વગાડી શકાય? ઇન્ડિયન વીણા. ઇન્ડિયન વીણા એટલે કે જે ભારતીય વીણા, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જેમ વગાડી શકાય. બરોબર, તેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ તે શોધવા ઈચ્છતો હતો. તો હવે અહીંયા નક્કી કરે છે ઇન્વેન્ટ કરવાનું, કે જે સાઉન્ડ અને ટ્યુન છે, જે અવાજ અને લય છે, એ વેસ્ટર્ન ગિટારનો જ આવે, પણ કેવી રીતે વગાડી શકાય? ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. એવું તે નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધવાનું તે નક્કી કરે છે. નોટ ઓનલી ધી સાઉન્ડ, માત્ર અવાજ જ નહીં, that my instrument produces is important,
કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે, માત્ર અવાજ ઉત્પન્ન કરે તેટલું જ નહીં, નોટ ઓનલી માત્ર તેટલું જ નહીં, તેટલું જ મહત્વનું નથી, બટ પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એક્સપ્રેસ એટલે રજૂ કરવું, માય વિઝન એટલે મારી કલ્પના, મારા વિચારો, પણ તે મારા વિચારો પણ રજૂ કરવા જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ એટલે જે, આઈ વોન્ટ ટુ સે હું કહેવા ઈચ્છતો હોય, થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હું કહેવા ઈચ્છતો હોય, બરાબર, તે મારી કલ્પનાઓ છે એ પણ રજૂ કરવું જોઈએ. બરોબર, કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખાલી અવાજ જ ઉત્પન્ન કરે તેટલું જ નહીં, પણ સાથે સાથે મારી જે કલ્પના છે એ પણ રજૂ કરવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધી ઇન્સ્ટ્રુમેન્ટ, જે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હું કહેવા ઈચ્છતો હોય. હી સેડ ટુ હિમસેલ્ફ, તેવું તે ખુદને કહે છે. એન્ડ ફાઇનલી, અને આખરે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને અથાગ પ્રયત્નોથી. અનટાયરિંગ એટલે થાક્યા વગરનું, અથાગ, એફર્ટ્સ એટલે પ્રયત્નો દ્વારા, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અને સમજ દ્વારા, ઓફ રાગાઝ. રાગાઝ એટલે રાગ, અલગ અલગ રાગ આવે ને, એ રાગની સમજ દ્વારા, હી ક્રિએટેડ ધી વન્ડરફુલ મોહન વીણા, કે તેણે અદ્ભુત મોહન વીણા બનાવી. બરાબર, અને ફાઇનલી અથાગ પ્રયત્નો દ્વારા અને સમજ દ્વારા, રાગની અલગ અલગ સમજ દ્વારા તેણે મોહન વીણા બનાવી. ટુડે, આજે, ધી વર્લ્ડ નોઝ મોહન, કે આજે દુનિયા મોહનને ઓળખે છે એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી અવોર્ડ. કે આજે દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. બરોબર, એટલે કે તેના અથાગ પ્રયત્નોથી તે એવું ઈચ્છે છે કે ભલે અવાજ ગિટાર નો જ આવે, પણ એ વગાડે કેવી રીતે, ઇન્ડિયન વીણાની જેમ, અને પોતાના અથાગ પ્રયત્નોથી આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે, અને આજે દુનિયા તેને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, અને તે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. આઈ જસ્ટ ફોલોડ માય હર્ટ્સ પેશન, કે મેં માત્ર અનુસર્યું હતું મારા માય હર્ટ્સ પેશન, એટલે કે મારા જે હર્ટની, મારા હૃદયની જે ઈચ્છાઓ છે તેને અનુસરી હતી. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા પહોંચ્યો છું. said Mohan at the World Award Ceremony in 1993. કે 1993 ની જે અવોર્ડ સેરેમની છે કે જેમાં તેને અવોર્ડ આપવામાં આવ્યો હતો, ત્યારે એવું કહે છે, આઈ જસ્ટ ફોલોડ માય હર્ટ પેશન, કે મારા હૃદયની જે ઈચ્છાઓ છે એને જ મેં માત્ર અનુસરી હતી, અને હું અહીંયા પહોંચ્યો છું. એટલે પોતાના હૃદયની ઈચ્છાઓ, ભલે બધા નેગેટિવ બોલતા હતા એના વિશે, બરોબર, તેમ છતાં મોહન છે હારતો નથી, અને પોતાના વિચારો પર અડીખમ રહે છે, અને તે આ ગ્રેમી એવોર્ડ સુધી, અથવા તો વિશ્વમાં જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ માટે હવે તેને ઓળખવામાં આવે છે. તો એ અથાગ પ્રયત્નો દ્વારા અને પોતાના જે વિચારો છે એને વળગી રહેવાથી અહીંયા સુધી પહોંચી શકે છે. તો આ તો આપણો યુનિટ 3, મોહન એન્ડ હિઝ વિના.